નમસ્કાર મિત્રો, જય માતાજી. તો ચાલુ કરી આજનો બ્લોગ. બાઇક બગડી હતી એટલા માટે આવી ગયા સામે સુરેશભાઈના ગેરેજે. એ તમે જોઈ શકો છો. બધું સામાન રાખેલું છે સુરેશભાઈ દુકાને, પણ સુરેશભાઈ હાજરમાં નથી. સવારમાં ગાડી બગડી ગઈ. સુરેશભાઈની ગાડી ત્યાં આગળ રાખી દીધી સુરેશભાઈના ગેરેજે. ગાડી લઈને અમે નીકળી ગયા સીધા સાઈડ ઉપર જવા માટે. હા, નવી ગાડી છે, બીજી હાથ બદલાઈ ગયો એટલે જોઈએ એવું કંટ્રોલ નથી થતું ગાડીનું. સુરેશભાઈની ગાડી છે ને એટલા માટે. તો આવી ગયા અમે સાઈડ ઉપર. આજે પાઇપ ઉતારવાની છે દોઢની, દોરી વીંટીની જોઈએ છે. તડકો આવી જવાયો છે, આજે લેટ થઈ ગયું, ગાડી બગડી ગઈ એટલા માટે. આ તમે જોઈ રહ્યા છો અહીંયા પાઇપ ઉતારવાની છે દોરી વીંટીને. આ જે ઉતારેલ છે એ રીતના જ પાર્ટી એમ કહે છે દોરી વીંટીને પાઇપ ઉતારો, એટલે પછી અમે દોરી વીંટીને પાઇપ ઉતારીએ છીએ. આ સીડી બનાવી છે મોટી 2 બંબુથી. તમે જુઓ ખાસી ઉપર જાય સીડી. આ ભાઈ જુઓ, એટલામાં આ ભાઈ ટાઈલ્સવાળા છે. ધાબા ઉપરથી બહારની સાઈડ આવીને માલ પૂરે છે પથ્થર તરફ. કેટલું રિસ્કી કામ છે, કોઈ સપોર્ટ પણ નથી એમની જોડે. એક હાથે માલ મારે છે, એક હાથે પકડી રાખે છે એંગલ. તડકો પણ આવી જવાયો છે. તડકો આવે એ પહેલાં બહારનું કામ પૂરું કરી દેવાનું છે. અત્યારનો ટાઈમ 11:30 થઈ ગયો છે. 12, 12:30 થશે એટલે આમ તડકો માથા ઉપર આવી જશે. જુઓ કેટલો તડકો પડે છે. આ વખતે ઉનાળામાં બહુ તાપ પડ્યો છે. એટલામાં અમે પાઇપ ઉતારી દઈએ. મારા માણસો એટલામાં પાઇપનું કટિંગ કરે છે. આ બંબુની સીડી બનાવી છે, છેક ધાબા સુધી અડી જાય ત્યાં સુધી. દોરી પૂરી થઈ ગઈ હતી, પાઇપ પર વીંટવાની છે. નવા 2 પિલ્લા લઈને આવ્યા. દોરી વીંટવાનું ચાલુ કરવાનું છે હવે. દોરી પહેલાં જે પાઇપો વીંટી હતી એ પાઇપો પૂરી થઈ ગઈ, ફરીથી દોરી વીંટવાની આવી ગયા અમે ઘરની અંદર. 12, 12:30 જેવું થયું છે. આ ભાઈ એટલામાં આરામ કરે છે, મોબાઈલ લઈને બેસી રહ્યા. દોરી વીંટવાનું કહીએ તારે એવું માણસાનું. થોડુંક કામ કરીને બેસી જાય મોબાઈલ લઈને. 1 મિનિટ મોબાઈલ વગર ચાલતું નહીં એ ભાઈ. આજે લાઇટ નથી સવારનું, ટાઈલ્સવાળાનો શાંતિ, અવાજ આવતો નહીં. જમવાનો ટાઈમ થઈ ગયો હતો, જમીને આવી ગયા અમે સીધું ઉપર રૂમ પર. અડધો કલાક આરામ કરી લઈએ, પછી 2-2:30 વાગે ચાલુ કરવાનું છે પાછું. થોડોક આરામ કરવા સૂઈ ગયા છે. ઓકે, તો હવે ચાલુ કરી ફરીથી, કેમ કે ખાસી 4 થી 5 પાઇપોને આ રીતના દોરી વીંટવાની છે. દોરી પતલી છે ને એટલે દોરી વીંટવામાં ટાઈમ લાગે છે. 5 પાઇપમાં દોરી વીંટી દીધી. હવે આને લઈને જવાનું સીધું